જય માન દાદા, જય કોળી સમાજ. હવે કાલ ઓલો અમીર બારાડી નવનીતભાઈ નું કઈક ખોલતો હતો, કઈક ગૌચર નું ને એવું બધું કહેતો હતો. તો અમીર બરાડીને હું એક જ કહીશ કે ભાઈ તારા નવનીતભાઈ નું કાળો ચિઠ્ઠો નથી ખોલો, તું તારો કાળો ચિઠ્ઠો ખોલ લે તોય ઘણું હે. તારો કાળો ચિઠ્ઠો શું હોય એ બધા જાણ જ છે, આખા મીડિયામાં ખબર. અને પાછું તને તારા પરિવારના તને ભેગો રાખવા રાજી નથી, અને તું પાછો કોકનો કાળો ચિઠ્ઠો ખોલવાની વાતું કરો. તું જે ગૌચરની વાતું કરતો હતો, તો ગુજરાતની અંદર ગૌચર છે જ નહીં. પહેલી વાત જ નહીં, આ બધાએ કાઢી લીધેલું. એને અસામાજિક તત્વો ના કહેવાય, તને ના ખબર હોય કહી દઉં. બધાએ કાઢી જ લીધું પોતપોતાની રીતે, અને જ્યારે સરકારનો હુકમ થાય છે ત્યારે બધા મૂકી દે છે. એટલે તું હે ને હેઠો બેસી જા, એટલે તારા ધંધા જેવા એ બધાને ખબર જ છે સોશિયલ મીડિયામાં. પછી તારા દેવભૂમિ દ્વારકામાં જેવા ધંધા હે. અને તું પાછો બીજું એમ કહેતો તો પરસોત્તમભાઈ સોલંકી, નીરાભાઈ સોલંકીની હિસ્ટ્રી કાઢીશ તો અકલ મઠા. હું તને કહું કે એ હે ને ભાઈ હે, કોળી સમાજના બાપ છે. એની હિસ્ટ્રી કાઢવાની ના આવે, એની હિસ્ટ્રી ઓલરેડી બધા કાંઈ સજ છે. એને અમથા ભાઈ નથી કહેતા, કોળી સમાજનો હાવ જ અમથા નથી કહેતા. એને તારો જન્મ નતો ને તે દી એ હે ને ભડાકા કરતા હતા, તારો જન્મ નતો ત્યારે. અને અત્યારે ખરેખર એમની તબિયત ખરાબ છે, નહીતર જે અત્યારે બગદાણા વાળી મેટલ રહી ને એની રોનક કંઈક અલગ હોત. એટલે તું શાંતિને જે કરતો હોય કર, તારા કોકની હિસ્ટ્રી નથી ખોલવી, તું તારી એકની ખોલ ને તોય ઘણું યાર. જય માન દાદા, જય કોળી સમાજ.